જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જોઈ લે રાજા મહારાજાના દીકરા. ઓય જીતી ગયો સરપંચમાં. જીતી ગયો. ઓય હું પણ જીતી ગયો નીંદરમાંથી ઊભા થઈને. હું સપનું જોતા હતા. હું જીતી નો ગયો સરપંચમાં. હે હું પણ એક કેસેટ છોડી ગઈ છે તમને. સપનું જોતો તો તારે નીંદર ક્યાં ઉડાડવાની જરૂર હતી? એ તમે ઘરે પોગી જાય ફૂલના હાર પહેરીને. એ તમારા કર્મમાં ભમરો છે ને, તમે સપનામાંય નથી જીતી શકતા. સરપંચ તો એક ફેરે હું જરૂર બનવાનો છું, ફાઇનલ. મને જુનૂન છે એટલું. પોણી જિંદગી વહી ગઈ કેટલી? ભલે ને વહી ગઈ. 4 વાર હાયરા, 4 વાર, પણ તોય આ તૂટલો જભો નથી કાઢતા હજી. 4 વાર આયરો ને, હા. એ તારા હિસાબે આયરો છો. કાલે વાડી ઊભી હતી બસી નાડી. તારા ડો 3 ફેરે તો એક મતે આયરો, અને ઈ મત તે જ નથી દીધા. અને બીજા મારા ભાઈઓએ ઘરના ઉઠીને જ મને સરપંચ નથી થવા દેતા. એ અમને ખબર છે કે તમે સરપંચમાં આવશો ને તો ગામની પથારી ફેરવશો, એટલે નથી. પથારી નહીં, ગામનું હારું કરીશ. ઉભા રહ્યો, ગામનું હારું કરવું છે ને, હા. તો પેલા ઘરમાં તો હારું કરો. ઘરમાં શું વાંધો છે? આખા મલકમાંથી ઉધાર લેવા છો બધું, આખા મલકમાંથી. મારે ગામમાં નીકળું નથી થાતું. માંથી અમતી ડોહી કે, માંથી રવજીયા તો કે, આમથી કરસના તો કે. એ ભૂંડી લગાડી, મને ભૂંડી લગાડી. એ બધાયના લેણા ભરાઈ જાય. એક ફેરે ખાલી સરપંચમાં આવી જાવ ને એટલી વાર છે. સરપંચમાં આવશો એટલે જાણે દરેડો પડશે આયા. દરેડો નહીં, 3-4 પુલિયા તો મને નજરમાં જ છે. એમાં 2 પુલિયા તો ઉડાડી જ દેવાસ. એ હવ ખાઈ જ જવાસ. એટલે પુલિયા ખાઈ જાવ એટલે પૈસા આવશે. તો બીજું શું હોય એમાં? હવે એવા હરામના પૈસા ખાવાની રાહ જોવો માં, અને કાઈક મહેનત કરો કાઈક. મહેનત કરવાની થાતી જ નથી. એમને બેઠા બેઠા પૈસા આવે ને, આપણે એવું કરવું છે. આપણે સરપંચમાં જીતવું છે ને જીતવું છે. બોલ. એમ નહીં, અહીંયા ઘરમાં તમને દાખલો પડે છે, ઘરમાં ઉધારી લઈ આવો છો, અને હાઈતે બધા તમારા બાપને ભેગા કરીને ગાંઠિયા ખા ખવડાવો છો. ખવડાવવા પડે. એમને કોઈ મત આપી દે? એ આ ગામનો નિયમ છે, ગાંઠિયા ખાહે તમારા ને મત દેહે બીજાને. ના, એવા કોઈ માણા નથી ગામની અંદર. ના, તમે બધા શેરો પાડીને સાખી આવ્યા છો, કોઈ નથી એવું. રાયડું નાખવા તને આટલી બધી હું તકલીફ પડે? હું સરપંચ બનું તો તકલીફ તો પડે ને. શેની? જય ચૂંટણી આવે ને તે લોહી પી જાય, જય ચૂંટણી આવે તે લોહી પી જાય. એક ખરી ભાંગીને 2 કટકા નથી કરતા. હરી કાઢીને પ્રચારમાં જાવું. જાવું પડે. શેરીએ બધે ઘરે જઈને કેવું પડે. આ ઢબા અમથા નથી પહેર્યા કાઈ મેં. કીરા જઈને ભીખ માંગે. મત દેજો હો મને. હવે ભીખું નો માંગવાની હોય. તો એમને દઈ દે કોઈ? આ ઢબા તોડી નાખ્યા જો પ્રચાર કરીને. નાને ને બાયુન કેરામાં જઈને ક્યાં કહેવાની જરૂર હતી? હા. ફલાણી બાઈ મત દેજે ને ટીકડી બાઈ મત દેજે ને. તો કીધું શું થઈ ગયું? હું ભિખારીની જેમ ભીખ માંગો છો? નાના, એકવાર રેલીમાં આ જભો પહેરીને જવા દીધા. હા. તેદુનો હરામ જો જભો કાઢ્યો હોય તો. નથી કાઢવું. કાલ તો આમાં 2 ઉંદેડા ગઈ હતા ને, ઈ બિચારા મુંજાને મરી ગયા ગધાઈ. પણ જભો કાઢવાનો થતો નથી. જ્યાં સુધી સરપંચમાં નો જીતું ને ત્યાં સુધી આ જભો નો કાઢું. અને આ જભો હું ધોવાની નથી. કા? બસ નારે ના ઉંદેડા વાળો ગંધાઈશ. માથાકૂટ કરમાં જો. મેન મુદ્દા ઉપર આવો. મેન મુદ્દો ઈ છે, હા, તમારે સરપંચ થવું હોય તોય ભલે, હા. અને નો થવું તોય ભલે. મને ઘરના 20000 રૂપિયા દ્યો. 20000 રૂપિયા? હા. બસ. 20000 મારે ક્યાં કાઢવા? અરે ગમે ત્યાંથી કાઢો. કેમ ગામ હાટુ કેમ પૈસા નીકળે છે? આ હાચી વાત. તાર 20000 રૂપિયા જોઈશે ને? હા. કાઈ વાંધો નહીં. 20000 રૂપિયા તને જડી જાય. બાકી આ જભો ધોઈ નાખજે. હો? ઈ જોવ હવે, ઈ તો મને કેવું ખારું લાગે છે ઈ. જોવ નહીં, પૈસાનું થઈ જાય. 20000 મને 20000 નો ડટો બતાવશો ને, હા. ત્યારે જભો ધોવા હે. કાઈ વાંધો નહીં, જાઓ. 20000 તો ગામમાં જડી જ જાય ને. સરપંચનું હોદ્દેદાર છો. 2000 નો દે શું વાત કરે તું કેવી?
જય માતાજી. રામ રામ. કેમ છે? કેમ છે લા વિપુલ બાપા? સારું હો. શું હાલે? અરે આનંદ તો કયો. શાંતિ? શાંતિ શાંતિ. ગાડી બદલાવી લાગે. હા હમણાં લીધી. એમ? ગામમાં હાંકવા થાય ને. હા એ સારું થયું. આમ જવું હોય તો આપણે શેરી ખાસામાં તો આ હોરી નીકળી જાય. મોટી ગાડી નો નીકળે. હા એ નો નીકળે. તમારે ઓલી મોટી ફોર્ચ્યુનર રહી છે કા? બે છે ઇનોવા છે. એમ? હા આ પાછી એલ્ટો લીધી. હાલ તો તૈન થઈ ગઈ. સારું કર્યું લ્યો હાલ. શું હાલે? બસ હાઈલા રાખ્યા જો. ગામમાં બે જગ્યાએ મીટિંગ હતી. હમ તો અહીંયા મને મીટિંગમાં બોલાવ્યો. હજી મીટિંગમાં રસ છે? હા લે મીટિંગ તો કરવી જ પડે ને પહેલું. મીટિંગ વગર નકામું છે. હવે એમાં કઈ રસ ધરાવાય નહીં હો. હવે એમાં રસ નો ધરાવે વિપુલ કાકા. આપણને હજી ભાઈ ફૂલે ફૂલ રસ છે. શેનો? શેરડીનો કે કેરીનો? સરપંચનો. સરપંચ તો હજી આપણે બનવું જ છે. એલા વિપુલ બાપા, હા 4 ફેરા હારી ગયા. કેટલી વાર? 4 ફેરા હારી ગયા. આ જબો તૂટી ગયો છે. હવે જબો કાઢ નાખો ને ભાઈ સાહેબ, તમે નો હાલો સરપંચમાં. આ જભો લકી છે. એટલે 4 વાર હાર્યા એમ ને? નાથા કુરજી સરપંચ નતો, હા ગુજરી નો ગયો. ઈ જભો મને દેતા ગયા. હા. એ કે આ પહેરી જ રાખજે, એક દિવસ તું સરપંચ બનીશ. એટલે એ ગુજરી ગયો છે આ જબો પહેરી પહેરી. રેવા દ્યો, સરપંચમાં તમારું કામ નથી. કેવાય ગામમાં પડ્યા હે સરપંચ લા બનવા. ભાઈ મહેનત કરવી જરૂરી છે. મહેનત કરો ને તો કઈક કઈક હરખા ફળ મળે એના. તો ફળ કામ ધંધો કરો એમાં મળે. કઈ સરપંચમાં ફળ ન મળેલા વિપુલ કાકા. એટલે બધુંય થઈ જાય એમાં. તને નો ખબર પડે. એક ફેરે જીતવા તો દે મને. જીતી નું કરી દેવો. હું આબમાં બખું પાડી દેવો તમે. આબમાં બખું નહીં પડું. તો ગામમાં એટલા બખા કરીને જ્યાં આવીએ તે પાણી કાઢીને ઘરે ઘરે નળ પોગાડીશ. બોલ. મારો અંદાજ એવો કે 5મી વાર હે ને તમે જીતીશ. હારશો. એટલે ભાઈ આવું તો બોલમાં રવિભાઈ. કેમ કે તમારામાં જેમ જો સેન્સ હોવું જોઈએ ને, સરપંચ બનવા માટે સેન્સ હોવા જોઈએ. અમુક એટલે અમુક અમુક એવી તમારામાં વિગત હોવી જોઈએ. વિગત તો ઘણી છે ભાઈ. કોથરા ફેરી મને હાલતું નથી હાલતું. એટલે સમજો સરપંચમાં હાથ ધોઈ નાખવાના હોય કાકા યાર. ના ના રવિ, આ ફેરે સરપંચમાં હું જીતી ગયેલો જ પડ્યો. મને આત્મવિશ્વાસ છે. બોલ. એટલે મત ચોરવાના છો? ચોરવાના નથી. કાયદેસર ગામના મને મત આપશે ખરા. કે હાલો વાંધો નાલો રે. કેમ કે 4 ફેરે આયરો તો હવે તો દયા ખાય ને કે હવે આને મત દઈ દે એક ફેરે. ઈ વાત સાચી. આય 5મી વાર દયા ખાઈને એમ ને? આય. હાલો હાલો કાંઈ વાંધો નહીં, હું જાઉં. આ થોડું કામ હતું તમને. શું કામ હતું? મત દેવાનું. દઈ દેવું એલા, મત દેવામાં કાકા. મત તો તમે દેવાના જ છો, તો પણ અત્યારે મારે થોડુંક તમારી પાસેથી પૈસા થોડાક જોઈશ. પૈસા 5,000 રૂપિયા પડ્યો લાવ. તમે સરપંચ બનવાના હો ને 5,000 રૂપિયા ગોતવા નીકળ્યા હો? એવું નથી, અત્યારે થોડીક તકલીફ જેવું છે, સમજી ગયા? અત્યારે એવું છે ને, મારે થોડી તકલીફ જેવું છે. હમણાં ધંધો હાવ માંદો હાલે છે. મારી પાસે નથી. થોડા ઘણા જ પડ્યા. ધંધો મોરો હાલે છે. ઓહો હો. અટાણે યુટ્યુબમાં કઈ કાઢ લેવા જેવું હે નહીં. કેમ નથી આવતું પેમેન્ટ જોઈએ એમ? તમે પાછા 3-4 વાર ઉપાડતો લઈ ગયા હો. હા ઉપાડ લીધો છે. ડાયરેક્ટ મેસેજ જ નાખો 4-5 હજાર રૂપિયા. પછી તો મારે જરૂર હોય એટલે મેસેજ નાખ્યો હોય, બરાબર. અને આમ થાય તમે પાછા મહિનામાં 5 દિવસ કામ કરો, આખો મહિનો ખેંચો, નો વરી જાય પૈસા. નો વરે. તઈ પછી નો વરે. અમે વિચારી છીએ કે કેમ પૈસા વારવા. અમારી જિંદગી ગોટે સડી ગઈ છે. એટલે પૈસા હે ને વિપુલ કાકા નથી. લાવ ને થોડા ઘણા પડ્યો. આ હોવા તો જોઈ ને. હવે મારે કેની પાસે લેવા? ગોતો કોક નવા મુર્ગાને. એટલે ભાઈ તમારા સિવાય કોઈ કામ દી એમ નથી, અને બીજા મુર્ગા ગોતીને સીએનજી રિક્ષામાં જવું પડે, અને તમારે ફોર્ચ્યુનરમાં અમારે આવવાનું, એટલે અમને મજા આવે છે. હવે અમારે હે ને ધીમે ધીમે ફોર્ચ્યુનર નું બંધ કરી દેવું છે. કાઈ વાત નહીં. અલ્ટો માં લઈ આવવા છે એવું લાગે, ઇકો માં લઈ જવા છે. તમે જેમાં લઈ જાઓ એનો પૈસા કરી દે ને ભાઈ. નથી ભાઈ, નથી થાય એમ જ નથી. આખર તારીખે પેમેન્ટ જ નથી આવ્યું હજી. ઓહ, એટલે અમે તો ઘણી મહેનત કરી છે. મહેનત કરવાથી કાઈ ન થાય, નસીબમાં હોવું જોઈએ. એ માથાકૂટ મુખ ભાઈ, બરાબર. ઈ તમારું હે ને બધું વટક વાર દો. એક ફેર હું સરપંચમાં આવી જાવ ને પછી જો અટાણ અમાર મેં જેટલા મેસેજ કર્યા ને એટલા મેસેજ તમે મને કરશો. કાઈ વાંધો નહીં. અત્યારે અમને કાઈ વાંધો નથી દેવામાં. તમારે હે ને પૈસા નથી અત્યારે. હાવ નથી. હા નહીં. સારું રવિ, હા વાંધો નહીં. બીજા પાસે તપાસ કરું ભાઈ. ઉપર લઈ ગયા એ કેમ કઢાવવામાં એ વિચારે છે. ઓ માણા જડી જાય ને તો આ વાડીએથી બધાય બળતણ ને ઘરે પુગાડી દેવા છે. પણ ટ્રેક્ટર ક્યાં ગોતવું? કા બોગા બાપા,
કેમ છે વિપુલ? અરે હારું છે હો. હું કે તબિયત પાણી? અરે તબિયત પાણી તો બહુ સારા છે. હું એકલા વાતો કરો બર્તન આઈ રે. આ બધાય બર્તન રહ્યા ને હા આ વાડીએ ભેગા કર્યા છે. આ બધાયને મારે ઘરે પુગાડવા છે. પણ જો તું આવી ગયો ને મને યાદ આવી ગયું. શું? હું તને જ ગોતતો હતો. કેમ? જો તું સરપંચ બનવાનો છો બરોબર? સરપંચ બનવાનો જ બન્યો નથી. બનવાનો છો ને હા તો મારું નાનું અમથું કામ છે એ કરી દે. છે ને? એક જણા પાસે ટ્રેક્ટર હોય ને હા એના અહીં તું મોકલ ને વાડીએ તો આ બધું ડાયરેક્ટ ઘરે પુગાડવું છે. હા તો કાંઈ વાંધો નહીં. તો હું વાત કરીને બધી બર્તન તમારી ઘરે પોગી જાય. એમાં શું થઈ ગયું? વાહ વિપુલ વાહ, મોકલી જ દે તું. અને પાછા ધ્યાન રાખજો. હું સરપંચ નું ફોર્મ ભરવું મારે. હજી તાર ફોર્મ ભરવું છે? હા ભરવું. ભરવું છે? હા 3-4 ફેરે રિજેક્ટ થયો અને હજી પાસીનો નથી વળતો. હું તને સાચી સલાહ આપું, હવે પાસીનો વળી જાય. પાછું વરવા થતું જ નથી. એ સરપંચ નું ફોર્મ ભરવું છે. એક વાર નહીં 10 ફેરે ભલે હારી જાતા, બાકી પાછું પડવાનું થતું નથી. એમ નહીં વિપુલ, હા 4 ફેરે તું હારી ગયો હા અને 5મી વાર તારે ટ્રાય કરવી છે. ટ્રાય કરવી હે, પણ હું 4 ફેરે હારી ગયો ને. આ ગામમાં કોક એવો માણસ છે એ હે ને આડો પગ કરે. હું તને સાચી વાત કહી દઉં, હા બોલો ને. મારા પેટની અંદર પડી છે તને વાત કહી દઉં. કાઢો બાઈને. તું 4 ફેરે હાર્યો ને હા એનું કારણ એક જ છે. અરે શું કારણ છે? એનો જવાબ મારી પાસે છે. તો મને જવાબ તો દ્યો. જો હા આપણા ગામનો નાથિયો રહ્યો, નાથો. નાથો લંગડો. હા જીરાવાળો. હા જીરાવાળો, ટાંટિયા વાંધો નથી. હા 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 તું ટાઢા પોરે બધાને ખવડાવીને જા. હા. મારો કોઈ દિવસ ભેગો જ હોય, ભજીયા ખાઈને વિયો જાય અને પછી હાંજે ઈ વાહેથી નીકળે. અને આવડી તને દેતો હોય અને બધાયની પાસે વાંટતો હોય, આ કાઈ કામ કરવાનો નથી. નાખ્યો નાથિયો જીરાવાળો. જીરાવાળો તા સાર ફેરે આયરો નાથિયાના હિસાબે આયરો છો. નાથિયાની હિસાબે જ. અને મારો કોતીડો તારી ભેગો હોય, ફટકતો ભજીયા ખાય, પતરી ના આવવા દ્યો, ફુલવણી આવવા દ્યો. બોખાભાઈ આ ફેરે જો એને આડો પગ કર્યો ને તો એક પગ ભાગેલો ને બીજો ભાગી ના. જીરું નો વેચે ને એવો કરી નાખો એને. તમે ખાલી મને છૂટ આપજો, હા હું ટાંટિયા ભાંગીને મૂકી દઉં, પછી ક્યાં વાત છે. હવે આ ફેરે હે ને હમણાં નજીક જ આવે ચૂંટણી. હા. તે દી વાત. પણ જો વિપલા, હા ઈ જીરું વેચવા ગયો ને ત્યાંથી એને આવવા નો દેતો. કા? અહીંયા આવી ગયો હા તો આડો પગ કરવાનો. ના ના એ મારે નારિયેલ માનવું થશે ને અહીંયા આવે જ નહીં. નારિયેલ 1 ની બદલે 5 માંગે તું તારે. અહીંયા આવવા નો જોઈએ. નો આવે એટલે નો આવે. રાજકોટમાં પગ મૂક્યો એટલે તારે ભૂલી જવાનું. હા એ સાચી વાત. હાલો ઈ તો માથાકૂટ બધી મૂકો હા અને 10,000 રૂપિયા પડ્યા એટલે લાવો ને. હે 10,000 રૂપિયા. અમારી પાસે થોડા હોય પૈસા. લે તમારી પાસે પૈસા હોય ને બોગા આપા. તમારે કોઈ આગળ પાછળ ખાવાનું છે ને, એકલા છો અને જમીન ની આવક આવે, પૈસા નો હોય. અટાણ નથી ભાઈ, હતા એ બધે દેવાઈ ગયા છે. થોડાક આમ દેવાઈ ગયા, થોડાક આમ દેવાઈ ગયા. મારો કોતીઓ નાથિયો 15,000 નું બૂસ મારીને વિયો ગયો છે. નાથો તો એ તો વાત છે, કોઈને મુઈકા જ નથી બાકી. 10,000 નું અડાવરું કરી દો. નહીં થાય ભાઈ, મારી કીધે આવું નથી. હું કોઈને એવો વ્યવહાર રાખતો નથી. એક ફેરે હું એની પાસે લઉં અને બીજી વાર મારે દેવો પડે કે ન દેવો પડે, ઈ તો સાચી વાત તમારી. એટલે હું એ વ્યવહાર રાખતો જ નથી. મારો કોતીડો બૂસ મારીને વિયો ગયો પણ ગમે એમ કઈ કઢાવી લેવું. વાંધો ને ભલે. હાવ નથી. નથી. અને હું તને શું કહું છું, આનું કઈક વ્યવસ્થા કરાવી દે. ઈ તો પૂછી લો. ટ્રેક્ટર નવરો હોય તો લઈ જશે, નકર તો પછી તમારી રીતે હારવા પડે. પૂછી એવું લેવાનું હોય, કરાવી દેવાનું હોય તારે. મારા બેટાને સરપંચ બનવું છે. 4 ફેરે રિજેક્ટ થયો અને હજી 5મી વાર ફોર્મ ભરવા ગયો છે, પણ એને ઈ ખબર નથી કે નાથિયાને મેં જ ઊભો કર્યો હતો. 15,000 એને ખવડાવવા પડ્યા છે ને એના જ, કે આ ગામમાં ચૂંટાવો ન જોઈએ. આ ચૂંટાઈ જાય તો હાજા માણસને ગામમાં હાલવા દે નહીં. કા સુરેશભાઈ? આવો સરપંચ, કેમ છે? સારું છે ને? અરે સૂર્યા, આખા ગામમાં તું એક જ માણા એવો છો. ભલે તું દારૂ પીસ એમાં ના નહીં, પણ સરપંચ તું એક જ કે છો મને. બાકી મારા દીકરા કોઈ મને સરપંચ કેતું નથી. આ તું સરપંચ કે ને મને આમ જો એટલો રાજી થાવશો ને એની વાત મૂકી દે. તમને જો 4 વાર તમે હારી ગયા હા અને હજી 5મી વારે તમે હારી જાઓ એટલે જીતી જાઓ તો તમે, મને એટલો ગર્વ છે કે તમે હે ને સરપંચ બનવાનું મૂકશો નહીં. સાર ફેરે હું કામ આવ્યો ખબર? તો નાખ્યા ને હિસાબે હા આડો પગ કર્યો છે ને સાર ફેરે. તને કેવા તો આવ્યું હોય છે મત નો દેતો એમ.
નકરો નાચ્યો નતો, તો નાચ્યો ભેગો 3-4 જણા બીજા યાર. એ તો પછી ભેગા હોય જ ને પૂછડિયા, સમજ્યા? રાખેલા જ હોય માણા. એમાં આમ જો હમ ઓલો મનસુખી ગયો ને મનસુખીઓ? સરપંચ છે ઈ. હા 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 હા. એ મનસુખિયાને છે ને મત દેવાનું નથી થતું. મારા બેટાએ કેવું કર્યું ખબર હે? શું? મારી દારૂની બોટલ હતી ને, હું ગાડી લઈને આવતો હતો, તો દારૂની બોટલ ભેગી હતી ને, માથે લઈને રેલ પડાવીને દારૂની બોટલ પકડાવી. દિયો મત દિયો, જાવ દિયો જી જાવ. મને હોતે પકડાયો. એક દારૂની બોટલ હતી ને, તો મને કે એમ જો દારૂ બંધ, દારૂ બંધ. મારા ઇલાકામાં, મારા ગામમાં કે જો દારૂ રહ્યા કે દારૂ અને જોયા ને એટલે જેલ ભેગા કરી દઈશ. મેં કીધું કાંઈ વાંધો નહીં દીકરા મારા. આખરે જો વિપુલ કાકાને આવવા દે, એટલે જો તારા સોચરાને બોલાવી દે તો કહેજે ગામે ગામ બધાને દારૂ બાટવો છે, બધાને દારૂ 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 જ કરું. વાહ, હું એલા જીતી જાઉં ને એટલી વાર છે. સૂર્ય સમજી ગયો, પછી તમારે બધાને હક થઈ જાય. અહીંયા ગામમાં પોલીસની ગાડી જ નહીં આવે. પછી તો શું આવે? પછી તો ડાયરેક્ટ ફોન જ કરવાનો. હા પોલીસ વાળા નીકળી વ્યા જાય તો બોલે નહીં. આ એમ. આ કેટલા વાળી બોટલ? હા 1200 રૂપિયા. ઓહો 1200 વાળી. પેલા આના 1000 રૂપિયા હતા. હા આ સરપંચ આવ્યો ને મનસુખિયો, 200 વધારે નહીં. 200 વધાર્યા. ઓહો, ગામમાં માન માન લાવું છું. હું સરપંચમાં આવ્યો ને એટલે આજ બોટલ 500 મળશે. વાહ, તો તમારા ધન્યવાદ ને મત તો તમને જ દેવાના. હા. મારે તો આ તો હાલે નહીં, નકર મારે તો 10 આંગળીના મત તમને દેવા. એક આંગળીનો મત દેતોય ઘણો. અને આમ જો તારા ફિલ્ડના માણસો હોય ને એને બધાને કહી દેજે આ ફેરે ફોર્મ ભરવું છે મારે. ફોર્મ તમે ભરો હા એટલે આપના બોલ થી એમ જો અમારા દારૂડિયા પાર્ટી રહી નાખી તમારે ભેગી જ છે. હા બસ. હું બધાને કહી દે તમે તાર એક ના ઘરે પોગી જાય ઉપાધિ કરતા નહીં. હા એમ. પણ મત તો વિપુલ કાકાને જ દેજો. હા બસ. આ ફેરે આપણે જીતવાનું થાય જ છે. આ મનસુખિયાને નાથાને ને બધાને કરી બતાડવું છે મારે. એ બધાને તો છે ને એક ફેર એમ કહી દેવાનું કે વિપુલ કાકો મેદાનમાં આવ્યો ને એટલે તમે જો મેદાન સાફ. મેદાન સાફ કરો. હા એમ. આ તો મારા વિપુલ કાકાનો વારો નથી આવવા દે. હા વારો નડે છેલા સમજ્યા, એટલે વાંધો હોય. થોડુંક જોવું પડે એવું લાગે છે. એવું છે તો તું જોશ હું નથી જોતો, તો એક બાપા જોવે છે. હાલ ને હાલ્યા જાય બે. ત્યાં થોડુંક જોડાઈ લ્યો ને, મને એવું લાગે છે કંઈક તમને નડે છે, કોકે કરી નાખ્યું હોય એવું લાગે છે. એલા મને ઘરનું ક્યારેક ક્યારેક કેવું થાય, મગજ કામ નથી કરતો મારો હાસન. ક્યાંક પેલા જે મગજ હાલતો ને એવું મગજ જ નથી હાલતો. મને એવું લાગે કે કોકે કરી નાખ્યું હોય એવું લાગે. નકર તમારો મગજ એટલે હા એમ. ઘટે જ નહીં. હા એમ. તમે આમ જો કદાચ 1000 પબ્લિક હોય ને તો તમે આમ જો હોરો પડું. શબ્દ તમારો નીકળે ક્લિયર. હા એમ. હવે તો પક થઈ જાય છે, હા છોટી જાય છે. છોટી જાય છે. હા ફંબલ બહુ મારે છે. રીચેક રીચેક. એ તો બધું ઠીક છે. હું તને શું કહું છું, 8,000 રૂપિયા પડ્યો એટલે કેવા આવે? 8,000 પૈસા પૈસા. પૈસા તો પૂરા થઈ ગયા. એક નંગ હતું તો પૈસા હતા તો નંગ લેવો રહી. એમ નહીં, મને કઈ કાડા હવરો તાર ભાઈબંધ દોસ્તારમાં મેળ કરી દે ને, મારે જરૂર છે પૈસાની. એલા વિપુલ કાકા પૈસાનો તો વિચારવું પડશે, કેમ કે પૈસા વગર કાંઈ ન થાય. હવે હું કામે જતો હતો ને અહીંયા મારા બેટા કે દારૂડિયો કરીને હા કામે જતો તો ત્યાંથી ને કાઢ્યો મને. હવે હું વિચારું છું પૈસા મારે ક્યાંથી લાવવા. મેં વિપુલ કાકા પાસે લઈ આવી તો તમે તો મારી પાસે હામાં માંગવા આવ્યા. મારે તો જરૂર છે એટલે માગ્યા. બસ દઈ દઈશ થોડાક દી પછી. કરને કઈ કાડા હવરું. એલા મારી પાસે બાપ નામ કાંઈ નથી. કાંઈ નથી. કાંઈ વાંધો ને, હાલ તો હું જાઉં છું, બીજે તપાસ કરું. આ કંઈક તપાસ કરો તો મળી જાય. પૈસાનું કાંઈ ન હોય. અને ન મળે તો કઈ કરી દેજે આડા હવરું. મારો ભાઈબંધ છે પણ ટકાવારી થોડીક વધારે લે. એલા એમ નથી જોતા ટકાવારી, હું મુસીતા જોઈ છે. એલા હું સીતા 3-4 દી પૂરતા. હું સીતા કોઈ દે જ નહીં. એનું કારણ શું ખબર? તમારે મફતમાં બધાને ગાંઠિયા ખવડાવવા તો કોઈ પૈસા દે? કોઈ પૈસા ન દે. મફતમાં ગાંઠિયા ખવડાવો તો કોઈ પૈસા ન દે. વિપુલ કાકા બોટલનું ઢાંકણું ખોલ્યા ભેગું બોટલમાં નથી ગરી ગયા ને ક્યાંક? આમાં તો નથી. જે જીવી એ ગયા. સરપંચ બનું. હા પૈસા લેવા આવે. કેમ સરપંચ બને? પૈસા વગર સરપંચ ન બને.
ઓય પૈસા લાવો. આમ જો ઓલા ભવાનભાઈ કરિયાણા વાળાને દેવાના છે, દૂધ વાળો ભૂરો છે એને દેવાના છે, ઇલેક્ટ્રિક વાળો ઓલો સંજલો છે એને દેવાના છે, ઓલી લાભડી ડોહી છે એને બકાલાના દેવાના છે. લાવો 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 પૈસા લાવો. પૈસા નથી. પૈસા નો દીધા કોઈ ગામમાં મને. એ જાવાથી જાવ ને જાતા મોટા ઉપાડે કેમ કોઈ પૈસા નો દીધા? ઓલા દારૂડિયો હતો ને એની પાસે માગ્યા તો એને ના ગઈ પાડી દીધી. બોલ ઈ કે પૈસા જ નથી મારી પાસે. એ તો પછી આવા ધોરા લુગડા પહેરીને હું રખડો છો ભૂંડા લાગો છો ભૂંડા. અને એક મારી વાત તમે સાંભળો. શું? તમને આ વાત ઉપરથી કઈ જાણવા જડ્યું? ના રે ના. તો જાણવું છે? હા બોલ ને. તો સાંભળો. તમને જો ગામમાં કોઈ માયગા પૈસા નો દેતું હોય ને તો ભલા માણા તમને કોઈ માયગા મત ક્યાંથી દે? હે? હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુધા ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તમારે શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.